રાધે રાધે મિત્રો, શું આપણે જાણીએ કે સહદેવ મુનિ ત્રિકાળદર્શી કેવી રીતે કહેવાના? તો ચાલો આપણે મહાભારતના એક પ્રસંગ ઉપરથી જાણીએ. અને હાલના સમયમાં તો આ મોબાઈલનો યુગ છે. મોબાઈલના યુગમાં તો બધા જ ત્રિકાળ જ્ઞાની થઈ ગયા છે. એમાં જે જ્ઞાન તમારે ભૂત ભવિષ્ય વર્તમાનનું જોવું હોય એ મોબાઈલમાં સર્ચ કરો એટલે મળે. પણ એ સમયમાં જ્યારે પાંડુ રાજા ને અવસાન થવાનું હતું, એ બહુ જ્ઞાની હતા. ત્યારે આ પાંડવો પાસે ભાઈઓને એમણે કહેલું કે હું જ્યારે મારું અવસાન થાય, મારી સીતા હળગતી હોય ત્યારે એમાંથી જે મારું કાળજું કાઢીને ખાશે એ ત્રિકાળદર્શી થઈ જશે. હવે પછી તો પાંડુ રાજાનું અવસાન થાય, એમની સીતા હળગે, એમાંથી 5 ભાઈઓમાંથી 4 પાછા હટી ગયા. સહદેવ મુનિ એક પાંડુ રાજાનું કાળજું કાઢીને 3 બટકા ખાય છે. એમાંથી એમને વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યકાળ ત્રણેય કાળનું એમને જ્ઞાન થઈ જાય છે. મિત્રો, મોટા થતાં સહદેવ જોશીને આ ત્રિકાળ જ્ઞાન ખૂબ એને મગજમાં એક જ ધારું ઘૂમ્યા કરે કે આ ભવિષ્ય શું થશે એનું વર્તમાનને, એટલે એ સતત મૂંઝાણેલા રહે. એણે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ મારે આનો ઉપાય શું કરવો? ત્યારે ભગવાન કૃષ્ણ એમને કહે છે કે આજથી હું તમને એવું વરદાન આપું છું કે જ્યાં સુધી તમને કોઈ પ્રશ્ન પૂછીને જ્યાં સુધી પૂછશે નહીં, પ્રશ્ન નહીં કરે ત્યાં સુધી તમારું આ જ્ઞાન તમારા મગજમાં એ રીતનું તમને અગવડરૂપ નહીં બને. આ સહદેવ મુનિ છે. એટલે આ મોબાઈલના યુગમાં સતત લોકો સ્ક્રીન ફેરવ્યા કરે છે ને આવું નવું સાંભળ્યા કરે છે. એના મગજમાં એક આખો ઘુમરાટા માર્યા કરે છે આ બધું. એટલે સહદેવ મુનિ ઘોડી જે આપણા કામનું હોય એ જ ખાલી જોઈએ કે સાંભળીએ, બાકી બધું કાંઈ અડવાનું નહીં. મોબાઈલ તો આ બધા ઘુમરાટા ન મારે. બાકી તો હાલના સમયમાં લોકો નત નવું જોઈને સાંભળીને ખોટા ડિપ્રેશનમાં મગજ એના એ ટાઈપના થઈ જાય છે. રાધે રાધે.